નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો ભાઈ? બધા મજામાં હશો? આજે સન્ડે છે ને આજે સરસ મજાનો તમારા માટે લેક્ચર રાખેલો છે. તો વિદ્યાર્થી મિત્રો, જો તમારે અંગ્રેજી બોલતા, અંગ્રેજી વાંચતા, અંગ્રેજી લખતા શીખવું છે તો આ વિડીયોના અંત સુધી બન્યા રહેજો. તમને બધી ઇન્ફોર્મેશન મળી જશે કેવી રીતના અંગ્રેજી બોલવું, વાંચવું અને લખવું. સન્ડે છે, તમારો ટાઈમ થોડોક હું લઈશ આજે, મતલબ બધા બિઝી હોય પણ તો હોય થોડોક ટાઈમ મને આપજો. 15 થી 20-25 મિનિટ તમારો ટાઈમ મને એટલો આપી દો. પછી તમે અંગ્રેજી બોલતા થઈ જશો. એ મારી જવાબદારી છે. રેડી છે? તો ફક્ત એક જ વિડીયોમાં આપણે મતલબ બધું જોવાનું છે. જે એક મસ્ત મજાના જે 4-5 શબ્દ છે, 4 શબ્દ છે, ઘણા બધાને કન્ફ્યુઝન કરતો હોય કે ક્યારે મારે કયો શબ્દ વાપરવો. એની ડિટેલમાં જે ચર્ચા આપણે કરવાની છે. અને જેને કંઈ પણ નથી આવડતું ને, મતલબ ઇંગ્લિશમાં કાંઈ પણ નથી આવડતું ને, એ પણ હવે ધીમે ધીમે સેન્ટેન્સ બોલવા લાગશે. તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 4 શબ્દ જોવાના છે. 4 શબ્દ કયા છે? તો કે ધીસ. જો ધ્યાનથી સાંભળજો. આને શું કહેવાય? ધીસ કહેવાય. આને શું કહેવાય? ધીસ કહેવાય. ઘણા આને ધીસ વાંચે પણ આને ધીસ નો વાંચે. આને શું વાંચે? ધી સ. અને ઘણા આને ધીસ વાંચે. ધીસ આને નો કહેવાય. એને શું કહેવાય? દી જ કહેવાય. રેડી? ધીસ. પ્રોનાઉન્સિએશન તમને કરતા પ્રોપર પહેલા આવડતું હોવું જોઈએ. પછી શું છે? ધેટ છે. અને પછી ધોસ છે. આ 4 શબ્દોને આપણે ડિટેલમાં સમજવાનું છે. હવે ઘણા બધાને આનો યુઝ કરતા તો આવડે છે પણ ખોટો યુઝ કરે છે. ક્યારે કયો શબ્દ યુઝ કરો એની પ્રોપર માહિતી નથી. અને ઘણા બધાને આવડતું હશે. જેને આવડતું હશે એકવાર જોઈ લેજો, રિવિઝન થઈ જશે. અને જેને નથી આવડતું એ પ્રોપર અહીંયા ધ્યાન આપજો. 4 શબ્દ છે ને મસ્ત મજાના મગજમાં બેસી જશે. પેલા તો આ 4 શબ્દ છે ને, ધીસ, ધીસ, ધેટ અને ધોસ, ઈ છે ને કોઈ પણ પ્રકારની પ્રાણી હોય, પશુ હોય, પક્ષી હોય, ગમે વસ્તુ હોય, એનું શું કરવું છે? નિર્દેશન કરવું છે, બતાવવું છે કે આ મારી વસ્તુ છે. આપણે આ મારી કાર છે, આ મારા પપ્પા છે, આ મારી પેન છે, પેલો મારો ભાઈ છે. તો એ શું કર્યું? નિર્દેશન કર્યું, કોઈને બતાવ્યું કે આ વસ્તુ મારી છે. કોઈને કોઈ વસ્તુનું નિર્દેશન કરવું છે તો આ 4 શબ્દનો યુઝ થાય છે. પણ ક્યારે કયા શબ્દનો યુઝ કરવો એ ચાલો હવે સમજીએ. પહેલા તો એક વસ્તુ અથવા તો વ્યક્તિ. જોજો, એક જ વ્યક્તિ, કોઈ એક જ વસ્તુ, ગમે એક જ પ્રાણી હોય, એકની જ વાત કરવાની હોય તો 2 શબ્દનો યુઝ થશે. એક ધીસ અને એક ધેટ. સાહેબ, બે એક જ કોઈ એક વસ્તુ અથવા તો વ્યક્તિ હોય તો બેની એક મતલબ કેવી રીતે યુઝ કરો તો હવે એ સમજાવું. પહેલા તો આ ધીસ છે ને એનું ગુજરાતી આ અથવા તો એ થાય છે. અને આ ધેટનું ગુજરાતી તે અથવા તો પેલું થાય. આ બાજુમાં મસ્ત મજાનું લખી દીધું છે કે ધીસ એટલે કોઈ નજીક હોય અને એક વચનમાં કોઈ વસ્તુ હોય. શું કીધું? કે કોઈ નજીક હોય. માની લો કે આ મારો હાથ છે, સરસ મજાનો 4-5 આંગળી વાળો. આ મારો હાથ છે અને અહીંયા એક પેન છે. હવે શું કીધું? આ હાથથી પેનનું ડિસ્ટન્સ મતલબ નજીક નજીકમાં છે. તો એક જ વસ્તુ, એક જ પેન છે. કેટલી? એક જ પેન છે અને હાથની નજીક છે. અને આપણે એમ કહ્યું કે આ પેન છે તો આપણે શેનાથી કરશું? કે ધીસ ઇઝ અ પેન. આ પેન છે તો ધીસ ઇઝ અ પેન. આ હાથથી આ પેન એકદમ નજીક છે. તો નજીક હોય અને એક વચનમાં કોઈ વસ્તુ હોય એને આપણે એમ કહ્યું કે આ મારું છે તો શેનો યુઝ કરશું? ધીસ નો યુઝ કરીશું. અને એવી ને એવી રીતના માની લો કે આ મારો હાથ જ છે અને આ પેન થોડીક દૂર છે. મતલબ હાથથી પેન દૂર છે પણ એક જ પેન છે અને અહીંયા એક જ પેન છે. શું કીધું? અહીંયા નજીક હતી હાથથી અને આ હાથથી પેન દૂર છે. દૂર છે અને એક વચનમાં કોઈ વસ્તુ છે. શું કીધું? કે દૂર છે અને એક વચનમાં છે. અને આપણે એમ કહ્યું પેલી રહી ને મારી કાર છે. દૂર બહુ થોડી આઘી છે. પેલી મારી કાર છે, પેલા મારા પપ્પા છે, પેલો મારો ભાઈ છે. તો આપણાથી દૂર છે અને એક વચનમાં છે તો આપણે શેનો યુઝ કરશું? ધેટ નો યુઝ કરશું. પેલી મારી કાર છે તો ધેટ ઇઝ માય, અથવા તો ધેટ ઇઝ માય. આ પેન નું જ રાખી, ધેટ ઇઝ માય પેન. આ મારી પેન છે તો ધીસ ઇઝ માય પેન. પેલી મારી પેન છે તો ધેટ ઇઝ માય પેન. નજીક હોય, એક વચન હોય તો ધીસ ઇઝ, અને દૂર હોય અને એક વચન હોય તો ધેટ ઇઝ. આટલું તમને ક્લિયર કટ કર્યું. આ બે શબ્દ સમજાઈ ગયું તો આનું મતલબ અપોઝિટ. આ બે શબ્દ આવડી ગયા તો આ બે ઈઝીલી આવડી જાય. હવે અહીં શું હતું કે અહીંયા જો એકથી વધારે વસ્તુ અથવા તો વ્યક્તિની વાત કરવાની. માની લ્યો હવે જો આનું ગુજરાતી આ થાય, આનું ગુજરાતી આ થાય, બેનું ગુજરાતી આ થાય. પણ આ શું છે કે બહુવચન, બહુવચન માટેના છે અને આ એક વચન માટે છે. બે શબ્દ રહ્યા ને, એક વચન માટે, આ બહુવચન માટે. હવે નજીક જ છે. માની લ્યો આ મારો હાથ છે,
મસ્ત મજાનો હાથ મેં દોર્યો, મારો પેન્ટિંગ બહુ સારી છે. તો હાથ છે ને, હાથથી આ 2-3 પેન કરું, 2 થી 3 4 5 ગમે એટલી પેન હોય તો હાથથી પેન છે નજીક જ છે. શું છે? હાથથી પેન નજીક છે, પણ શેમાં છે? બહુવચનમાં છે, એક કરતા વધારે છે. ત્યારે પછી તમે ધીસ ઇઝ માય પેન ન કહી શકો તમે. તો તમારે ત્યારે શું કરવાનું? ધીઝ કહેવાનું. ધીઝ આર માય પેન્સ. ખબર પડી? બહુવચનમાં છે તો ધીઝ આર નો યુઝ કરો. હવે એના જેવું જેવું, આના જેવું જેવું અલગ વસ્તુ શું છે? તો કે હાથ તો મારો અહીંયા છે પણ દૂર છે બહુ પેન. શું છે? આ પેન છે એ શું છે? દૂર છે. ઘણી બધી વસ્તુ છે, મતલબ દૂરની ઘણી બધી વસ્તુ. પેલી મારી કારો છે, પેલા મારા ભાઈઓ છે, પેલા સોફાઓ છે, તો દૂરની વસ્તુ છે. અને બહુવચનમાં છે તેનો શું યુઝ કરશું? ધોઝ. આને શું કહેવાય? ધોઝ. શું છે? ધોઝ. આને ધીઝ. શું છે? આને ધેટ. અને આને ધીસ. પેલા પ્રોનાઉન્સિએશન તમને આનું પ્રોપર કરતા આવડજો. હવે દૂર છે, પેલી મારી પેનો છે, આપણે કોઈ પેલી મારી પેનો છે તો ધોઝ આર માય પેન્સ. બહુવચનમાં છે એટલે મતલબ પેન્સ કરવું પડશે, પેન નો ચાલે. રેડી? બહુવચનમાં કરવું પડશે તો શું કરવાનું? પેન્સ તમારે કરવું પડશે. હવે સિમ્પલ અને શોર્ટ વસ્તુ છે. નજીક છે, માની લો કે આ પેન છે અને આ મારો હાથ છે, નજીક જ છે, તો શેનું યુઝ કરું? આ મારે દર્શાવવું છે કે આ પેન છે, તો ધીસ ઇઝ અ પેન. આ પેન છે. હવે આ પેન છે, મારો હાથ થોડોક દૂર છે. હવે મારે એમ કહ્યું કે આ પેન છે, તો પેલી પેન છે. પેલી પેન છે, થોડી દૂર થઈ ગયું, તો પેલી પેન છે, તો ધેટ ઇઝ માય પેન. રેડી છે? હવે અહીંયા 3-4 પેનો હોય, 4-5 પેનો હોય ને અહીંયા મારો હાથ નજીક જ. આ મારી પેનો છે, તો ધીઝ આર માય પેન્સ. નજીક છે અને બહુવચનમાં છે, તો ધીઝ આર. હવે પેનો અહીંયા ઘણી બધી છે, મારો હાથ થોડોક દૂર છે. હવે મારે કહ્યું પેલી મારી પેનો છે, તો તમે શું કહેશો? ધોઝ આર માય પેન્સ. સિમ્પલ વધુ છે. નજીક છે, એક વચન છે. નજીક છે, એક વચન છે, ને આ કહીને આપણે બોલવું છે તો ધીસ ઇઝ. દૂર છે અને એક વચન છે, અને તે કહીને આપણે બોલવું છે તે અથવા તો પેલું તો ધેટ. એવી રીતના નજીક છે અને બહુવચનમાં છે ને આપણે આથી કેવું છે? આ મારી વસ્તુઓ છે તો ધીસ આર. દૂર છે અને બહુવચનમાં છે તો આપણે કહ્યું કે પેલી મારી બોટલો, કારો ગમે એ હોય તો આપણે શેનો યુઝ કરશું? ધોઝ આર નો યુઝ કરીશું. પેલા આટલા 4 શબ્દ તમને ક્લિયર કટ હોય એટલે ઇઝીલી તમે કોઈ પણ સેન્ટેન્સ બનાવી શકો છો. આટલું પેલા તમને ખબર હોવી જોઈએ. હવે નેક્સ્ટ આપણે એક સ્ટેપ આગળ વધીએ. તમને મસ્ત મજાનું અહીંયા કોષ્ટકમાં હું તમને સમજાવું છું. નિયર એટલે શું થાય? નજીકની વસ્તુ. એટલે અને ફાર એટલે દૂરની વસ્તુ દર્શાવવા માટે. અને અહીંયા સિંગ્યુલર એટલે શું થાય? એક વચન. એક વચન. પ્લુરલ એટલે બહુવચન. હમણાં અહીંયા સમજાયું ને? મસ્ત મજાનું કોઠામાં તમે આપી દીધું પર ઇઝીલી. હવે જો તમને કીધું ધીસ નું ગુજરાતી પણ શું થાય? આ થાય ધીસ. અને ધીસ નું ગુજરાતી પણ શું થાય? આ થાય. ધેટ નું ગુજરાતી તે અથવા તો પેલું થાય, અને ધોઝ નું ગુજરાતી પણ ધોસ. ધોસ. રેડી? એનું ગુજરાતી પણ તે અથવા તો પેલું થાય. પણ અહીંયા લખ્યું કે એક વચન. એક વચન નજીક હોય અને એક વચન હોય તો શેનો યુઝ કરશો? ધીસ નો યુઝ કરશો. અને દૂર હોય અને એક વચન હોય તો મતલબ દૂર છે તો એક વચન હોય, અહીંયા એક વચન દૂર, તો શેનો યુઝ કરશું? ધેટ નો યુઝ કરશું. પછી નજીક હોય અને બહુવચનમાં હોય તો શેનો યુઝ કરશું? ધીસ નો યુઝ કરશું. દૂર હોય અને બહુવચનમાં હોય તો શેનો યુઝ કરશું? ધોઝ નો યુઝ કરશું. રેડી? આ મારી કાર છે, નજીક છે, આપણે કહ્યું કે આ મારી કાર છે, મસ્ત મજાની 4-4 બંગડી વાળી ગાડી લઈ દઉં, તો 4-4 બંગડી વાળી આપણે ગાડી દોરી ભાઈ. 4-4 બંગડી વાળી મસ્ત મજાની ગાડી. લાય આ શું થઈ ગયું? તો મસ્ત મજાની 4-4 બંગડી વાળી હવે કઈક ગાડી લઈ ગઈ. તો આ ગાડી આપણે મસ્ત મજાની દોરી. માની લો આ ગાડી છે, કાર છે મસ્ત મજાની. આ શું છે? કાર છે ભાઈ. રેડી? અહીંયા મતલબ એક સરસ મજાની સીટ હું બનાવી દઉં છું, જેમાં એક ભાઈ મસ્ત મજાનું ડ્રાઇવિંગ કરી રહ્યા છે, તમે જોઈ શકો છો. તો આ એક કાર છે. રેડી? આ કાર છે. સમજાઈ ગયું તમને? હજી એક કાર દોર નાખો એટલે તમને ઇઝીલી વસ્તુ સમજાય છે. એક કાર દોરી, બીજી કાર દોર નાખો. 4-4 બંગડી વાળી ગાડી તમને દઈ દઉં. રેડી? આ ગાડી દોરવાનું કારણ શું ખબર છે તમને? ઇઝીલી બધું સમજાવવા માટે કાર દોરું છું. રેડી? એટલે મારી પેન્ટિંગ બહુ સારી છે એટલે કોઈ હસતા નહીં. રેડી છે? કોઈ હસવાનું નથી. પેન્ટિંગ મારી બહુ મસ્ત છે. રેડી છે? તો 4-4 બંગડી વાળી ગાડી દોરી લીધી. રેડી? પછી અહીંયા અમારું સ્ટેર છે.
મતલબ રેડી, ખબર પડી ગઈ? ના ભાઈ ચલાવે છે ગાડી. તો એક કાર અને બે કાર મસ્ત મજાની દોરી. હવે માની લો કે અહીંયા હું ઊભો છું, આ હું છું પોતે, મસ્ત મજાનું હું છું, હું દોર્યો છું. કોને દોર્યો છે? હું દોર્યો છું. શૂઝ પહેરાવો ભાઈ, મને મોટા શૂઝ ગમે. તો આ હું ભાઈ હાથ તો દોરો સાહેબ, હાલો હાથ દોર નાખી. રેડી. હવે આ હું છું ને અહીંયા એક કાર છે ને બે કાર છે. પેલા આપણે એક કારની વાત કરશું, 1 નંબરની કાર અને 2 નંબરની. હવે જુઓ આ કાર છે, આ કાર મારાથી શું છે? નજીક છે. શું છે? નજીક છે. આ કાર છે એ મારાથી કેટલી છે? દૂર છે. અને આ કાર છે મારી જ છે હો ભાઈ, બીજા કોઈની નથી, મારી જ કાર છે. હવે મારે એમ કહ્યું કે આ મારી કાર છે, આ મારાથી આ નજીક કાર છે, તો શેનો યુઝ કરશું? આ મારી કાર છે ભાઈ. સાથે સાથે તમને પણ આવડતું હોય તો કમેન્ટમાં કમેન્ટ કરતા રહેજો, રેડ હાર્ટ મોકલતા રહેજો, અને સબસ્ક્રાઇબ નથી કરી ચેનલને તો સબસ્ક્રાઇબ કરી દેજો. હવે મારે એમ કેવું છે કે આ મારી કાર છે, મારાથી નજીક છે, ને આપણે એમ કહ્યું કે આ મારી કાર છે. તો આપણે નજીક હોય અને એક વચનમાં હોય તો શેનો યુઝ કરશું? ધીસ નો યુઝ કરશું. તો આ મારી કાર છે તો શું યુઝ કરશું? ધીસ ઇઝ માય કાર. શેનો યુઝ કરશું? ધીસ નો યુઝ કરીશું. આના ધીસ નું નજીક છે એટલે આ મારી કાર છે તો ધીસ ઇઝ માય કાર. હવે ઇનન જેવું જેવું પણ દૂર છે અને એક વચનમાં છે. આ મારે એમ કહ્યું કે પેલી મારી કાર છે, દૂર છે, તો શેનો યુઝ કરશું? આ 2 નંબરની કારની વાત છે. તો દૂર છે અને એક વચનમાં છે, શેનો યુઝ કરશું? ધેટ નો યુઝ કરશું. તો ધેટ ઇઝ માય કાર. આ મારી કાર છે તો ધેટ ઇઝ માય કાર. માની લ્યો કે બે કાર નજીક જ છે, માની લો આ બે કાર નજીક નજીક છે, આ બે કાર છે નજીક નજીક જ છે. એમ કહું આ મારી કારો છે. જુઓ શું કીધું? આ મારી કાર છે. બે કારની એક સાથે વાત કરવાની છે. આ મારી કારો છે તો નજીક છે અને બહુવચનમાં છે, તો શું યુઝ કરશું? ધીઝ આર માય કાર્સ. હવે આ કારો છે, માની લો કે મારાથી દૂર છે, થોડીક દૂર છે, અને મારે એમ કેવું કે પેલી મારી કારો છે, તો દૂર છે અને બહુવચનમાં છે, શેનો યુઝ કરશું? ધોઝ નો યુઝ કરશું. તો ધોઝ આર માય કાર્સ. હવે ખબર પડી? ક્લિયર કટ થયું? ક્યારે ધીસ નો યુઝ કરો, ક્યારે ધેટ નો યુઝ કરો, ક્યારે ધીસ અને ધોઝ નો યુઝ કરો. આટલું પહેલા તમને ક્લિયર કટ હોય, આ મસ્ત મજાની ફિગર તમને સમજાઈ ગઈ હોય, એટલે આ 4 શબ્દ તમને મતલબ ક્લિયર કટ થઈ જાય. રેડી છે? આટલું પહેલા તમને પ્રોપર આવડતું હોવું જોઈએ. રેડી? હવે જો અહીંયા ક્યાંક મેં ધીસ ઇઝ મૂક્યું છે, ધેટ ઇઝ મૂક્યું છે, તો હમણાં તમને ડિટેલમાં સમજાવું. રેડી? એક વચન હોય એમાં સાથે ઇઝ આવશે, બહુવચન હોય એમાં સાથે આર આવશે. રેડી? વર્તમાનમાં શું મૂકું, ભૂતકાળમાં, ભવિષ્ય, બધું હમણાં ડિટેલમાં તમને કહેવાનું છું. રેડી? આટલું પહેલા તમને ખબર પડી જવી જોઈએ. પ્રેક્ટિસ પણ આપણે કરવાની રહેશે. રેડી? હવે શું છે? સરળ સમજણ છે ભાઈ. હવે મતલબ આટલું તમે સમજાયું, હાવ સરળ દેશી ભાષામાં યાદ રાખવું છે તો આટલું યાદ રાખી લો. શું છે? તો કે ધીસ અને ધીસ પાસેની વસ્તુ માટે થાય છે, દર્શાવવા માટે કીધું તું. હા, એક વચન માટે અને આ બહુવચન માટે. એક વચન હોય, પાસેની કોઈ પાસે વસ્તુ છે તો દર્શાવ. એક હોય તો ધીસ, બહુવચનમાં કોઈ પાસે વસ્તુ હોય તો ધીસ. રેડી? અને ધેટ અને ધોઝ દૂરની વસ્તુ દર્શાવવા માટે. ધેટ છે એ એક વચન માટે અને ધોઝ છે એ બહુવચન માટે. રેડી છે? એક વચનમાં હોય ને દૂર હોય તો ધેટ નો યુઝ કરશું, બહુવચનમાં હોય ને દૂર હોય તો શેનો યુઝ કરશું? ધોઝ નો યુઝ કરીશું. દેશી મતલબ સરળ સમજણ છે. આટલું તમને આવડે એટલે પછી તમને ઇઝીલી સેન્ટેન્સ બનાવી શકો. હજી એક સરસ મજાની ટ્રીક છે. શું કીધું? કે આ 4 શબ્દો છે, ધીસ, ધેટ, ધીસ અને ધોઝ. આ 4 શબ્દો છે. વર્તમાનમાં તમારે એમ કહ્યું કે આ મારી કાર છે. રેડી? આ મારી કાર છે, પેલી મારી કાર છે. તો એક એક વસ્તુ હોય તો મતલબ આ મતલબ એક વચન માટે યુઝ થાય. નજીક એક વચન માટે, આ નજીક અને આ દૂરની વસ્તુ પણ એક વચન હોય ત્યારે. હવે એ કોઈ વર્તમાનમાં શેનો યુઝ કરશું? ધીસ ઇઝ નો કરશું. ભૂતકાળમાં ધીસ વોઝ નો યુઝ કરશું. ભવિષ્યમાં ધીસ વિલ બી. એ રીતના ધેટ ઇઝ, ધેટ વોઝ, ધેટ વિલ બી. રેડી? હવે ધીસ અને ધોઝ એ બહુવચન માટે યુઝ થાય, બહુવચન માટે. રેડી? પણ નજીકમાં જો નજીક હોય અને બહુવચનમાં હોય તો ધીસ નો યુઝ કરશું. દૂર હોય અને બહુવચનમાં હોય તો ધોઝ નો યુઝ કરશું. રેડી? ધીસ અને ધોઝ. હવે બહુવચન સાથે આર આવશે વર્તમાનમાં,
ભૂતકાળમાં વર આવશે અને ભવિષ્યમાં વિલ બી આવશે. આટલું તમને પહેલા ક્લિયર કટ હોવું જોઈએ. ધીસ અને ધેટ સાથે ઇઝ, વોઝ અને વિલ બી. ધીસ અને ધોઝ સાથે આર, વર અને વિલ બી. આટલું તમને આવડે એટલે હવે તમે સેન્ટેન્સ બનાવતા થઈ જાય. રેડી છે? તો હવે પ્રેક્ટિસ કરવાની છે. પહેલા આ લેશું, પછી આ અને આ સ્ટેપ બાય સ્ટેપ આપણે લેશું. બધાની પ્રેક્ટિસ કરવાની છે અને તમારે કમેન્ટ બોક્સમાં હવે કમેન્ટ કરવાની રહેશે. આટલું તમને ખબર હોય એટલે તમે ઇઝીલી કોઈ સાથે વાતચીત કરી શકો. રેડી છે? હવે ભાઈ સેન્ટેન્સની શરૂઆત કરીએ. આગળ વધી એ પહેલા એક સરસ મજાની ઇન્ફોર્મેશન આપી દઉં. અંગ્રેજી શીખવા માટેનો વન ઓફ ધ બેસ્ટ તમને કોર્સ કહું, મેં લોન્ચ કરી દીધો છે, પ્રીમિયમ સ્પોકન ઇંગ્લિશ કોર્સ. રેડી છે? ઓફલાઈનનો ક્લાસનો માહોલ તમને મળશે. મતલબ સર જે અહીંયા ઓફલાઈનમાં ભણાવે છે એ જ તમને ઘરે બેઠા આખો કોર્સ મળવાનો છે. બેઝિકથી શરૂઆત થશે. પીડીએફ, લાઈવ ટેસ્ટ, પ્રેક્ટિસ સીટ બધું તમને મળી જવાનું છે. રીડિંગ, લિસનિંગ, રાઇટિંગ, સ્પીકિંગ તમામ પ્રકારના વિડીયો પણ મળી જવાના છે. ઇંગ્લિશ ચેમ્પિયન પીડીએફ કિટ પણ તમને મળી જશે અને જેની પ્રાઇસ છે ઓનલી ને ઓનલી 1999 રૂપિયા. તો નંબર દેખાય છે 97 272 92 93 92 પર કોલ અથવા તો મેસેજ કરી આ કોર્સની ઇન્ફોર્મેશન લઈ શકો છો. અને ઇન્ફોર્મેશન લઈ લો પછી તો હું એમ જ કહું છું કે કોર્સ પણ પરચેસ કરી લેજો. કારણ કે અંગ્રેજી તમારે જોરદારનું શીખવું છે તો આ કોર્સ ધ બેસ્ટ છે તમારા માટે. રેડી? તો નંબર ઉપર કોલ કરી કોર્સ પરચેસ કરી લેજો. હવે આપણે સમજવાનું છે ધીસ. ધીસ એટલે શું થાય? આ થાય. નજીક હોય અને એક વચનમાં હોય તો આપણે ધીસ નો યુઝ કરશું. એની સાથે શેનો યુઝ કરવાનો? ધીસ ઇઝ. ઓનલી ફોર વન, મતલબ ઓનલી ફોર વન એન્ડ નિયર ઓબ્જેક્ટ. શું કીધું? ઓનલી ફોર વન એન્ડ નિયર ઓબ્જેક્ટ. બાજુમાં હોવું જોઈએ. તો મારે એમ કહું કે આ મારી કાર છે. પ્રેક્ટિસ કરવાની રહેશે. આ મારી કાર છે, આ મારી બોટલ છે, આ મારો ભાઈ છે, આ મારા પપ્પા છે, આ મારા મમ્મી છે, આ મારી ઘડિયાળ છે, આ મારી વોચ છે, આ મારો મોબાઈલ છે, આ મારું શર્ટ છે. તો આપણે રોજ આવા સેન્ટેન્સ બોલતા જ હોય. આ મારું છે ને આ મારું છે ને આ તેનું છે ને આમ બધાનું બોલતા જ હોય છે. તો આ મારી કાર છે તો શરૂઆત આ એટલે આનું ગુજરાતી શું થાય? તો કે ધીસ થાય. ધીસ સાથે શું આવશે? ઇઝ આવશે. તમને ખબર છે શું એક વચન હોય અને નજીક હોય તો શું યુઝ કરશું? ધીસ ઇઝ. તો આ મારી કાર છે તો ધીસ ઇઝ માય કાર. આ મારી કાર છે તો ધીસ ઇઝ માય કાર. આ મારી બોટલ છે તો ધીસ માય બોટલ. આ મારી ઘડિયાળ છે તો ધીસ ઇઝ માય વોચ. રેડી? આ કૂતરો છે આપણું, આ કૂતરો છે તો ધીસ એક જ છે તો ધીસ ઇઝ ડોગ. ધીસ ઇઝ ડોગ. હે? આ કૂતરો છે ધીસ ઇઝ ડોગ. આ મારી પેન છે. શું કીધું? આ મારી પેન છે તો ધીસ ઇઝ માય પેન. આ મારી પેન છે તો ધીસ ઇઝ માય પેન. આ મારી બોટલ છે તો ધીસ ઇઝ માય બોટલ. જો ઈઝી છે ભાઈ, તમે જોજો. ધીસ ઇઝ માય બોટલ. તમે પણ સાથે સાથે પ્રેક્ટિસ કરશો. રેડી? હમણે આ તેનો મોબાઈલ છે, આ અમારી પેન્સિલ છે, આ રવિનું લેપટોપ છે. તો આ તેનો મોબાઈલ, તેનો એટલે કોઈ મતલબ છોકરા માટેની વાત. તેનો એટલે હિઝ થાય. શું થાય? હિઝ થાય. આ તેનો મોબાઈલ છે તો ધીસ ઇઝ હિઝ મોબાઈલ. તેનો મોબાઈલ એટલે શું થાય? હિઝ મોબાઈલ. અને આ એટલે શું થાય? ધીસ થાય. ધીસ સાથે શું આવશે? હંમેશા ઇઝ જ આવશે એક વચન હોય ત્યારે. અને આ અમારી પેન્સિલ છે. શું કીધું? આ અમારી પેન્સિલ છે તો ધીસ ઇઝ અમારી. અમારી એટલે શું થાય? અવર થાય. તો ધીસ ઇઝ અવર પેન્સિલ. આ અમારી પેન્સિલ છે તો ધીસ ઇઝ અવર પેન્સિલ. આ રવિનું લેપટોપ છે. જો મિસ્ટેક બધા આમાં શું કરજો? જો શું કીધું કે આ રવિનું લેપટોપ છે તો શું લખે? નાખે ધીસ ઇઝ રવિ લેપટોપ. આટલું લખે ઘણા બધા, પણ આવું લખીએ તો એનું સેન્ટેન્સ ખોટું પડે. શું? આ રવિનું લેપટોપ છે તો ધીસ ઇઝ રવિ લેપટોપ. આવી રીતના તમે લખો તો સેન્ટેન્સ ખોટું પડે. આનો મતલબ શું થાય? આ રવિ લેપટોપ છે એવું થાય. મતલબ આ નું કાંઈ મતલબ આમાં તમે ઇંગ્લિશ કર્યું નથી. શું કીધું? આ રવિ લેપટોપ છે. આનું ગુજરાતી આટલું છે ને, મતલબ આનું તમે અંગ્રેજી આવી રીતના કરો ને તો ધીસ ઇઝ રવિ લેપટોપ. એટલે એનું ગુજરાતી શું થાય ખબર? આ રવિ લેપટોપ છે એવું થાય. પણ નું તો તમે કાંઈ ઇંગ્લિશ ન કર્યું તો નું ઇંગ્લિશ શું થાય? પોસ્ટોપીએસ તમારે મૂકવો પડે. તો ધીસ ઇઝ રવિસ લેપટોપ. મતલબ આ રવિ નું, જ્યારે નો ની નું ના એવું દર્શાવવા માલિકીનું, ત્યારે તમારે એપોસ્ટ્રોફી ફરજિયાત મૂકવો પડે. તો આ રવિનું લેપટોપ છે તો ધીસ ઇઝ રવિસ લેપટોપ. રાજેશ લેપટોપ. ધર્મેશ
પાછળ એપોસ્ટ્રોફી એસ તમારે લખવાનો રહેશે. રેડી? આટલું ક્લિયર કટ થયું. હવે આનું નેગેટિવ સ્ટ્રક્ચર બનાવવું હોય તો શું? એ ઇઝ પછી નોટ મૂકી દો તો નેગેટિવ સ્ટ્રક્ચર બની જાય. આ મારી કાર નથી, આપણે ના પાડ્યું છે આ મારી કાર નથી, તો ધીસ ઇઝ નોટ માય કાર. આ મારી કાર હતી, ભૂતકાળનું બનાવવું છે. શું કીધું? આ મારી કાર હતી. જુઓ, ધ્યાનથી સાંભળજો. આ મારી કાર હતી. હવે આ મારી કાર હતી, કાર એકલી જ હતી, તો ધીસ સાથે શું આવશે? વોઝ આવશે. ધીસ વોઝ માય કાર. આ મારી કાર હતી અને આ મારી કાર હશે. આ મારી કાર હશે તો શું થશે? ધીસ વિલ બી માય કાર. સિમ્પલ છે, કઈ છે. આ મારી કાર નથી તો ધીસ વોઝ નોટ માય કાર. આ મારી કાર નહીં હોય તો ધીસ વિલ નોટ બી માય કાર. સિમ્પલ વસ્તુ છે. પછી એમ કહ્યું શું આ તમારી કાર છે? પ્રશ્ન પૂછ્યો શું આ મારી કાર છે? તો ઇઝ ધીસ માય કાર? શું આ તમારી કાર છે? ઇઝ ધીસ યોર કાર? શું આ તમારી કાર હતી? વોઝ ધીસ યોર કાર? શું આ તમારી કાર હશે? તો વિલ ધીસ બી યોર કાર? આવી રીતના તમારે પ્રેક્ટિસ કરો. આ એક શબ્દ થયો શું? ધીસ. આટલું ક્લિયર કટ થયું અને પ્રેક્ટિસ કરો, બોલા રાખો એટલે તમે સેન્ટેન્સ બોલતા થઈ જાવ. બીજા નંબરનો શબ્દ શું છે? તો કે ધેટ. ધેટ એટલે શું થાય? તે અથવા તો પેલું. દૂરની વસ્તુ દર્શાવી છે પણ એક વચનમાં હોય. યુઝ ફોર વન એન્ડ ડિસ્ટન્ટ ઓબ્જેક્ટ, મતલબ દૂરની વસ્તુ હોય એક જ હોય, એના માટે શેનો યુઝ કરશું? ધેટનો યુઝ કરીશું. પેલી અમારી સ્કૂલ છે. આપણે પેલી અમારી સ્કૂલ છે, પેલો મારો ભાઈ છે, પેલી મારી સાયકલ છે, પેલા મારા મમ્મી છે, તે મારા દાદી છે. તો આપણે દૂરની વસ્તુ કોઈને બતાવતા હોય, નિર્દેશન કરતા અથવા તો બતાવતો હોય ત્યારે શેનો યુઝ કરશું? ધેટનો યુઝ કરશું, પણ એક વચનમાં હોય ત્યારે. પેલી અમારી સ્કૂલ છે. શું કીધું? પેલી અમારી સ્કૂલ છે, પેલી અમારી બસ છે, પેલી મારી ચોકલેટ છે. ભાઈ લાઈવ ને ભાઈ, પેલી મારી ચોકલેટ છે. આપણે કહેતા પેલો મારો શર્ટ છે, હું પહેરી લીધો, લાઈવ કાઢ. તો પેલી અમારી સ્કૂલ છે. પેલી એટલે શું થાય? ધેટ થાય. ધેટ સાથે શું આવશે? ઇઝ આવશે. ધેટ ઇઝ. ધીસ ઇઝ ને ધેટ ઇઝ. તો પેલી અમારી સ્કૂલ છે તો ધેટ ઇઝ. ધેટ ઇઝ અમારી એટલે શું થાય? અવર થાય. તો ધેટ ઇઝ અવર સ્કૂલ. આ અમારી સ્કૂલ છે તો ધેટ ઇઝ અવર સ્કૂલ. આ મતલબ પડખે લખી દો થોડુંક બાજુમાં. ધેટ ઇઝ અવર સ્કૂલ. આ અમારી સ્કૂલ છે તો ધેટ ઇઝ અવર સ્કૂલ. પેલી કૂતરી છે તો ધેટ ઇઝ બીચ. ધેટ ઇઝ અ બીચ. કૂતરીને ઇંગ્લિશમાં શું કહે? બીચ કહેવાય. એ ધ્યાનમાં રાખવા. પેલી મારી કાર છે તો ધેટ ઇઝ માય કાર. ધેટ ઇઝ માય કાર. સાથે સાથે પ્રેક્ટિસ કરજો. તે મારી બોટલ છે એટલે પેલી તો ધેટનો યુઝ કરવાનો. પેલું તેણીનું પર્સ છે, જો તેણીનું તો ધેટ ઇઝ. આ તમારે કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરવાનું છે. તો ધેટ ઇઝ હર પર્સ. પેલું તેણીનું પર્સ છે તો ધેટ ઇઝ હર પર્સ. પેલી તેઓની હોટલ છે. આનું તમારે કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરવાનું છે, મતલબ આન્સર આપવાનો છે. પેલી રાધિકાની બુક છે. જો તમે રાધિકાને કીધું, આ પણ તમારે આન્સર આપવાનો રહેશે. એપોસ્ટ્રોફી એ સામે તમારે મૂકવાનો રહેશે એટલે કોઈ ભૂલતા નહીં. હવે મારે એમ કહું પેલી અમારી સ્કૂલ હતી. પેલી અમારી સ્કૂલ હતી. હતી એટલે ભૂતકાળ થઈ ગયો તો ધેટ વોઝ આવશે. શું આવશે? ધેટ વોઝ. અમારી એટલે અવર સ્કૂલ. પેલી અમારી સ્કૂલ હતી, ધેટ વોઝ અવર સ્કૂલ. પેલી અમારી સ્કૂલ હશે. પેલી અમારી સ્કૂલ હશે તો ધેટ વિલ બી અવર સ્કૂલ. પેલી અમારી સ્કૂલ હશે તો ધેટ વિલ બી અવર સ્કૂલ. આમાં પણ નેગેટિવ એવી રીતના બનશે. પેલી અમારી સ્કૂલ નથી તો ધેટ ઇઝ નોટ અવર સ્કૂલ. પેલી અમારી સ્કૂલ નથી તો ધેટ વોઝ નોટ અવર સ્કૂલ. પેલી અમારી સ્કૂલ નહીં હોય તો ધેટ વિલ નોટ બી અવર સ્કૂલ. શું પેલી તમારી સ્કૂલ છે તો ઇઝ ધેટ યોર સ્કૂલ. શું પેલી તમારી સ્કૂલ હતી તો વોઝ ધેટ યોર સ્કૂલ. શું પેલી તમારી સ્કૂલ હશે તો વિલ ધેટ બી યોર સ્કૂલ. આ બે શબ્દ છે. બે શબ્દ જોયા. શું? ધીસ અને ધેટ. એની સાથે હંમેશા ઇઝ આવશે. ધીસ એટલે આ થાય. ધેટ એટલે તે અથવા તો પેલું થાય. આ એક વચન માટે બે વપરાય છે
પણ આ એ નજીક હોય અને આ બહુ મતલબ દૂર હોય એના માટે વપરાય છે. હજી બે શબ્દ જોવાના છે એ પહેલા એક ઇન્ફોર્મેશન આપી દો અંગ્રેજી શીખવા માટેની વન ઓફ ધ બેસ્ટ બુક એટલે દેવ સત્ય ગ્રામર બુક છે. 35 જેટલા ટોપિક ગુજરાતીમાંથી અંગ્રેજીમાં એક્સપ્લેનેશન કરેલા છે. આ ધીસ ધેટ ધોઝ બધું ડિટેલમાં સમજાવેલું છે. ક્યાં તો કે આ બુકમાં આપેલું છે. 3000 જેટલા શબ્દો પણ આપેલા છે જેની પ્રાઇસ ઓનલી 349 રૂપિયા છે. ઇંગ્લિશ ચેમ્પિયન પીડીએફ કિટ પ્રેક્ટિસ માટેનું વન ઓફ ધ બેસ્ટ મટીરિયલ એટલે ઇંગ્લિશ ચેમ્પિયન પીડીએફ કિટ 7000 જેટલા ડેલી બોલાતા સેન્ટેન્સ 60 ડે પ્રેક્ટિસ બુક પણ તમને મળી જવાની છે. ઓનલી ને ઓનલી 299 રૂપિયા પ્રાઇસ છે. તો આ નંબર દેખાય 97 72 92 પર કોલ અથવા તો મેસેજ કરી આ ઇંગ્લિશ ચેમ્પિયન પીડીએફ કિટ અને આ દેવ સત્ય ગ્રામર બુક તમે પરચેસ કરી શકો છો અને સડસડાટ ઝમઝમાટ ડમડમાટ ભમભમાટ અંગ્રેજી બોલી શકો છો. રેડી છે તો પરચેસ કરી લેજો. રેડી છે. હવે પછીનો શબ્દ છે ધી જ. ઓલો ધી છે તો ના ધી જ. મોર ધેન વન એન્ડ નિયર ઓબ્જેક્ટ મતલબ એક કરતા મતલબ નજીક હોય ઘણી બધી વસ્તુની ઓબ્જેક્ટ એટલે વસ્તુની કોઈ વાત કરી નજીક હોય પણ બહુવચનમાં હોય ત્યારે શેનો યુઝ કરશું ધીસ નો યુઝ કરશું. આની સાથે શું આવશે આર આવશે. ભૂતકાળમાં વર આવશે. ભવિષ્યમાં તો વિલ બી જ આવશે. તમને ખબર છે. આ અમારી કારો છે. શું કીધું આ અમારી કારો છે તો ધીસ તમે આમ નો કહી શકો ધીસ આર અવર કાર્સ. આ ખોટું પડે કારણ કે બહુવચન માટે શેનો યુઝ કરવાનો ધીસ નો યુઝ કરવાનો. ધીસ પછી ઇઝ આમ લખો તો તમારું ખોટું પડે. રેડી છે. પ્રોપર સેન્ટેન્સ શું બને ધીસ આર મૂકવું પડે તમારે. ધીસ આર અવર કાર્સ. આ અમારી કારો છે તો ધીસ સાથે ઓલવેઝ આર આવશે. બહુવચનનું કોઈ વસ્તુ દર્શાવી નજીક હોય બહુવચન હોય તો તમારે ધીસ નો યુઝ કરવાનો. ધીસ સાથે ઓલવેઝ આર આવશે. બહુવચનમાં આર આવશે એક વચનમાં ઇઝ આવશે ત્યારે આ ધીસ આવશે અને આ ધીસ આવશે. આટલું પહેલા તમને ક્લિયર કટ હોવું જોઈએ. તો શું થશે આ અમારી કારો છે તો these are our cars. આ અમારી કારો છે these are our cars. આ તેઓની ખુરચીઓ છે તો these are તેઓની એટલે શું થાય ધેર થાય. these are their chairs. ખુરશીઓ ઘણી બધી છે. આ મોબાઈલો છે તો these are mobiles. આ મોબાઈલો છે તો these are mobiles. આ અમારા મોબાઈલો છે these are our mobiles. આ તેના બાઈકો છે તો these are તેના એટલે શું થાય his bikes. these are his bikes. આ બુકો છે તો these are books. રેડી. આ અમારી ચાવીઓ છે આનું તમારે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાનું છે. આ રામની બોટલો છે જોજો રામની કીધું છે પ્રોપર આન્સર આનો આપવાનો છે બધાને ફરજિયાત કમેન્ટ બોક્સમાં તમારે કમેન્ટ કરવાનું રહેશે. પછી એમ કહો કે આ અમારી કારો હતી. આ અમારી કારો હતી. જો કારો હતી તો શું these were our cars. આ અમારી કારો હતી તો these were our cars. આ અમારી કારો હશે. આ અમારી કારો હશે તો શું થાય these will be our cars. નેગેટિવ સ્ટ્રક્ચર બનાવું છું તો આર પછી નોટ મૂકી દો. આ અમારી કારો નથી તો these are not our cars. આ અમારી કારો નથી તો these were not our cars. આ અમારી કારો નહીં હોય તો these will not be our cars. શું આ તમારી કારો છે તો are these your cars. શું આ તમારી કારો હતી તો were these your cars. શું આ તમારી કારો હશે તો will these be your cars. પ્રેક્ટિસ કરશો રોજ બોલશો એટલે ચપટી વગાડતા આવડી જશે. પછીનો શબ્દ શું છે તો કે ધોષ. શું છે ધોષ? શું છે ધોષ? દોષ. શું છે દોષ? હવે દૂર છે અને બહુવચનમાં છે ત્યારે શેનો યુઝ કરશું ધોષનો યુઝ ફોર વન એન્ડ ડિસ્ટન્ટ ઓબ્જેક્ટ. મોર ધેન વન સોરી મોર ધેન વન એન્ડ ડિસ્ટન્ટ મતલબ વન નહીં મોર ધેન વન. રેડી. પેલી અમારી હોટલો છે દૂર છે અને બહુવચનમાં છે તો આપણે શેનો યુઝ કરશું ધોષનો યુઝ કરશું. ધોષ પછી આર આવશે.
those are our, અમારે એટલે our hotels, આ અમારી હોટલ, those are our hotels. પેલી બુકો છે તો those are books, પેલી બુકો છે તો those are books. પેલા તેઓના કપડા છે, કમેન્ટ બોક્સમાં તમારે કમેન્ટ કરવાનું છે. પેલા ડોક્ટરો છે એ પણ કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાનું છે. પેલી કારો નથી તો શું આવશે? those are not cars. પેલી કારો છે તો those are cars, પણ પેલી કારો નથી, those are not cars. પેલી પેનો છે, કમેન્ટ તમારે કરવાની છે. પેલી જયની બોટલ નથી, એ પણ તમારે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાનું રહેશે. આ પેલી અમારી હોટલો હતી તો those were our hotels. પેલી અમારી હોટલો હશે તો those will be our hotels. આવી રીતે તમે પ્રેક્ટિસ કરો એટલે ઇઝીલી તમને કોઈ પણ સેન્ટેન્સ બનાવી શકો છો. જોજો, જો હવે તમને એક સરસ મજાનું વસ્તુ સમજાવું. શું ઇઝીલી વસ્તુ તમને સમજાવું. શું છે? 4 શબ્દ છે. જો, આ મારી કાર છે, આ મારી કાર છે, આ મારી કારો છે. પેલી મારી કાર છે, પેલી મારી કારો છે. જોજો હવે શું કીધું? આ મારી કાર છે, નજીક છે અને એક વચન છે ને આથી મારે કેવું હોય તો ધીસ, અને બહુવચનમાં ધીસ. બેનું મતલબ આ બેનું ગુજરાતી શું થાય? આ થાય. આ મારી કાર છે તો શું થાય? ધીસ ઇઝ માય કાર. આવું સેન્ટેન્સ બને. પણ આ મારી કારો છે બહુવચન થઈ ગયું. શું થઈ ગયું? આ એક વચન છે અને આ બહુવચન કાર બહુ મતલબ વધી ગઈ. બહુવચનમાં છે તેનો શું યુઝ કરશું? ધીસ નો યુઝ કરશું. ધીસ સાથે શું આવશે? આર આવશે. ધીઝ આર માય કાર્સ. આ મારી કારો છે તો ધીઝ આર માય કાર્સ. આ મારી કાર છે તો ધીસ ઇઝ માય કાર. આ મારી કારો છે તો ધીઝ આર માય કાર્સ. પેલી મારી કાર છે તો ધેટ, દૂર હોય એક વચન હોય ધેટ, બહુવચન હોય તો દૂર હોય, બહુવચન હોય તો ધોસ. પેલી મારી કાર છે, ધેટ ઇઝ માય કાર, ધેટ ઇઝ માય કાર. રેડી? પેલી મારી કારો છે, કારો બહુવચન થઈ ગયું ભાઈ, હે તો those are my cars. આટલું તમને ખબર પડી? ઇઝીલી આટલું તમને ખબર પડે એટલે તમે 100% બોલી શકો છો. હવે જો 4 સેન્ટેન્સ આવા આપું છું પાછા તમને, એની પ્રેક્ટિસ તમારે કરવાની રહેશે. શું કીધું? આ મારી ધ્યાનથી સાંભળજો. આ મારી પેન છે. આ મારી પેન છે પહેલા નંબરનું, અને બીજા નંબરનું સેન્ટેન્સ શું છે? આ મારી પેનો. તમારે આન્સર આપવાના. પેનો છે. શેનો યુઝ કરશું? ધીસ અને ધીઝ નો યુઝ કરીશું. ધીસ સાથે શું આવશે? ઇઝ આવશે, આની સાથે આર આવશે. રેડી છે? જો મસ્ત મજાનું અહીં લખી દઉં છું. શેનો યુઝ કરવાનો છે? ધીસ અને ધીસ, ધીસ અને ધીસ. ઇઝ, વોઝ, વિલ બી. રેડી છે? પછી આર, વર, વિલ બી. રેડી છે? આન્સર આનો આપવાનો છે તમારે. પછી હવે શું છે? પેલી મારી પેન છે, પેલી મારી પેન છે. હવે બીજું સેન્ટેન્સ. પેલી મારી પેનો છે, પેલી મારી પેનો છે. રેડી? તો શેનો યુઝ કરશું? એક છે ધેટ ભાઈ અને બીજા ભાઈ છે ધોઝ ભાઈ. રેડી છે? તો આની સાથે શું આવશે? ઇઝ આવશે વર્તમાનમાં, વોઝ આવશે અને વિલ બી આવશે. અહીંયા શું આવશે? આર આવશે, વર આવશે અને વિલ બી આવશે. રેડી છે? હવે આનું છે આ મારી પેન છે, આ મારી પેન હતી ને આ મારી પેન હશે. પેલી મારી પેન છે, પેલી મારી પેન હતી, પેલી મારી પેન હશે. હું બોલું છું બધા તમારા આન્સર લખવાના છે. આ મારી પેનો છે, આ મારી પેનો હતી, આ મારી પેનો હશે. પેલી મારી પેનો છે, પેલી મારી પેનો હતી, પેલી મારી પેનો હશે.
હવે આનું નકાર પણ બનાવવાનું છે, નેગેટિવ, અને પ્રશ્નાર્થ પણ તમારે બનાવવાનું રહેશે બધાનું, નકાર અને પ્રશ્નાર્થ. આ તમામ પ્રકારના સેન્ટેન્સો તમારે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાનું રહેશે, હું ચેક કરીશ ભાઈ. રેડી? નકાર અને પ્રશ્નાર્થ. મજા આવી હોય તો વિડીયોમાં એક લાઈક કરી દેજો ભાઈ. રેડી? મજા આવે કે નહીં રેડ આર્ટ મોકલતા રહેજો મજા આવતી હોય તો. રેડી? ત્રણેય નકાર, હકાર અને પ્રશ્નાર્થ ત્રણે મતલબ સેન્ટેન્સ આપવાના છે, વર્તમાન, ભૂતકાળ અને ભવિષ્ય બધાને આપવાના રહેશે. તો આટલા સેન્ટેન્સની તમારે પ્રેક્ટિસ કરવાની રહેશે. જો વિડીયોમાં મજા આવી હોય તો વિડીયોને લાઈક કરી દેજો ભાઈ, મસ્ત મજાની. જો ધીસ ધેટ અને ધુસ, ચાર શબ્દ આજે હવે ક્લિયર કટ થઈ ગયા છે. ઇઝીલી તમે કોઈને મતલબ બોલવું છે સેન્ટેન્સ અથવા કોઈને પ્રશ્ન પૂછો તો આવી રીતે તમે પૂછી શકો છો. રેડી છે વિદ્યાર્થી મિત્રો? અને હા, હજી સુધી તમે અમારું ઇન્સ્ટાગ્રામ પેજ વિજય નાકિયા ઇંગ્લિશ ગુરુને ફોલો નથી કર્યું, ફોલો કરી દેજો. ખાસ કરીને આપણું ફેસબુક પેજ છે વિજય નાકિયા, એને પણ ફોલો કરવાનું ભૂલતા નહીં. અને વિજય નાકિયા ગુરુ ઓફ ગુજુ નામની આપણી ટેલિગ્રામ છે ચેનલ છે, ત્યાં જોઈન થવાનું ભૂલતા નહીં. ખાસ કરીને આવા નવા વિડીયો જોવા માટે ગુરુ ઓફ ગુજુ નામની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો. અને તમારા મિત્રોને પણ કહી દેજો ભાઈ, જોરદારનો આજ વિડીયો હતો, જો તારે અંગ્રેજી શીખવું છે તો ગુરુ ઓફ ગુજુ નામની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દે. રેડી છે? અને કાંઈ પણ ઇન્ફોર્મેશન જોઈએ 97 પર કોલ અથવા તો મેસેજ કરી દેજો. આપણો આ ઓફિશિયલ નંબર છે બુક માટે, કોર્સ માટે. તો મતલબ કાંઈ જરૂર હોય, કામ હોય તો નંબર ઉપર કોલ કરી દેવાનો. રેડી છે? તો વિદ્યાર્થી મિત્રો, આ હતો આપણો સન્ડે સ્પેશિયલ ક્લાસ. અંગ્રેજી બોલતા આવડી જાય, અંગ્રેજી વાંચતા આવડી જાય, અંગ્રેજી લખતા, અંગ્રેજી બોલતા, વાંચતા અને લખતા આવડી જાય. જો પ્રોપર તમે મતલબ પ્રેક્ટિસ કરો, ધ્યાન આપો એટલે 100% અંગ્રેજી આવડી જાય. અંગ્રેજી કેવી રીતના આવડી જાય ખબર પડી ગઈ ને? કેમ? તો કે ડમડમાટ, રમઝમાટ, રમરમાટ, બમબમાટ, આવી રીતના તમે અંગ્રેજી બોલી શકો છો. રેડી છે? તો મજા આવી હોય તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, અને આવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો બનાવતો રહીશ તમારા માટે. અને વિડીયોમાં મજા આવી હોય તો એક લાઈક કરી દેજો, કમેન્ટ પણ કરી દેજો ભાઈ, મસ્ત મજાની મજા આવી. તમારે કેવા પ્રકારનો વિડીયો જોઈએ છે એ પણ કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી દેજો. રેડી? આવા મજેદાર, મજા આવે એવા, મતલબ સન્ડે હતો તો ફન ડે પણ થઈ ગયો, મસ્ત મજાની મજા આવી ગઈ. રેડી છે? તો આવા વિડીયો બનાવતો રહીશ. તો મળીએ છીએ આપણે નવા લેક્ચરમાં, નવા અંદાજમાં. ત્યાં સુધી બધાને આવજો, બાય બાય, ટાટા.